શું કોઈ ના કરો ને મોટામાં મોટી ભક્તિ લ્યો, કશા જ ડખારા ના કરો એ મોટામાં મોટી ભક્તિ. પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો નહીં મોહલ આરો છે. આ જગતમાં બે જણા સુખી છે, એક જ્ઞાની સુખી છે અને ગોડો સુખી છે. આ બે જણા સુખી છે. હા, જ્ઞાની હમ ઝડથી સુખી છે અને ગોડો એની મસ્તીથી સુખી છે બાપ. રોડ ઉપર હુઈ રહેતો હોય કોઈ હલારો અને તમે ઊંઘો તો મુશારા છો તો જુઓ તો ઊંઘ આવા તો કેજો મને. હા, કોક શીખ્યા છો ને ઘેર તમે હમણાં બેન ને એમ કહો ને કે મને એ જમવાનું બનાવતા આવડશે તો કિલ્યો પકડો તા આ ડખો. આમાં આપણા વામીમાં હોય કે મને બધું આવડે છે તો કરતા. આ જેને બધું શીખ્યું છે ને એને જ હલારા થયા. સત્સંગ એટલે જેટલું લખ્યું છે એને ભૂહી ગાલવું એનું નામ સત્સંગ બાપ. હું તો કહું છું કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. પણ આપણે ચોકના ચોક હરિયો તો કર્યા વગર એવા નથી બાપ. એ મહાપુરુષ કે બાપ સત્પુરુષો મળે, મહાપુરુષો મળે તો આમાંથી છૂટવાનો, મુક્ત થવાનો એક યુક્તિ બતાવો. સત્પુરુષો વગર છૂટવું એ બહુ દુર્લભ છે બાપ. જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ કોઈક સદગુરુના આશ્રમને જઈને જ પામ્યા છે. બારો વાટ કોઈ પામ્યા નથી. 88,000 ઋષિમુનિઓ થઈ ગયા, ધ્યાન ધરીને રાફડા થઈ ગયા બાપ, તો એ પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. એવું મહાપુરુષોના પુરાવા છે. કબીર સાહેબે કીધું કે પાણી મેં મિન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને હાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી બાપ. જાકો ધ્યાન ધરે વિધિ હારી હરા, સહસ્ત્ર મુનિ 88 સો તેરે ઘટ માહી બસત હે. પરમ પુરુષ અવિનાશી, પાણી में मिन है पियासी, साधु में सुनी सुनी આવે જો ને. પાણીમાં માછલાનો સદંતર વ્યવહાર છે. સતોય જો તરસી મરી જાય તો એ જોઈને મને કે શું આવે છે કે બાપ. અને હા, જોઈને ગુલટ ખાતા ના આવડે તો કદી પાણી પી શકે નહીં. એમાં પરમાત્માના હરદમ અંતરમાં, પરમાત્માના હરદમ વ્યવહારમાં જોડાયેલો છે. અને છતાંય જો પરમાત્માનો ખોરતો હોય તો કે એના જેવો મૂર્ખો બીજો કોઈ નથી. જેનો વ્યવહાર જ પરમાત્મા થકી છે બાપ. પણ એ જો સુધી ગુલોટ ના ખાય, જ્યાં સુધી એનું પાછું ના ફેરવે, ત્યાં સુધી એ માલિકની ખબર પડે એવી નથી બાપ. અને એટલે જ મહાપુરુષ કે જુક્તિમાં મુક્તિ બતાવે, સંતો સોહી સદગુરુ મોહે ભાવી. જે પલની અંદર આપણને પરમાત્માની પારખ કરાવ બાપ. આ દ્રષ્ટિ ખુલતા વાર લાગે પણ પરમાત્માનું ઓળખતા વાર ના લાગે. મહાપુરુષોનું તો કહેવું આવું છે બાપ. તમે આ કનેક્શન જોઈન્ટ કરો એટલે 100 મહિને લાઈટ થાય. જેવું જોઈન્ટ કરો ને બધું કમ્પ્લીટ હોય એટલે ફટ લઈને લાઈટ થાય બાપ. એ મહાપુરુષ કે જે દારા તમારી વૃત્તિ તમારા પરમાત્મા સ્વરૂપમય વરી જાય બાપ, એ દારા પરમાત્માની પારખ થઈ જાય બાપ. ગામડામાં કાકો બજારા ખેતીનું જીવન જીવ, એમના દીકરા પણ બધા આવી આમ શહેરમાં રહેવા વાળા. વેકેશનની અંદર બધા ઘેર ગયા એટલે છોકરોએ વિચાર કર્યો કે બાપા તમારા આજે ખેતરમાં નથી જવાનું, અમે બધા ખેતરમાં જઈએ. બધા ભાવિક હતા કે અમે કોમ કરશું, તમે આજે બેસો. દાદા કે ભાઈ તમને ખેતરમાં કશી ખબર નહીં પડે, તમને આવડશે નહીં, શહેરમાં રહો કે દાદા તમે બતાવો ને એ રીતે અમે કોમ કરશું, કશો વાંધો નહીં. બાપા કે હાર તાને બાજરી વાઢી છે તે પૂરા બધવાના છે તે જો તમે તાને બધી આવો. છોકરા કે સારું. 4 દીકરા હેડ્યા અને રસ્તામાં જઈને કે આપણે પૂરા બધવા નીકળે છે પણ દોર્યો તો લાયા જ નહીં. એટલે પેલા એને નાન મોકલ્યો, કીધા તું બાપા પાહન જા ને કે દોર્યો હાલો કે. બાપા પાહન બાપાને કી ચમલે પાછા કે બાપા પૂરા બધવા નીકળે પણ દોર્યો તો શું જ નહીં કે. ડોહાને ખબર પડી કહો આનો પૂરા બધવામાં હું જ ફરતી નથી. એટલે બાપાએ પણ બહુ સરસ જવાબ આલ્યો કે બેટા પાથરે પાથરે દોર્યો પડી છે તે કન જઈને તમે તાર ખોદી લેજો. એટલે આના મનમાં કીકન સૂટી મેં લી રહી. જ્યાં પાથરા ફેદવા માંડ્યા, પાથરા બધા સાપ. બાજુમાં એક પટેલ બચારો હતો કે આ છોકરા અમદાવાદ થી આવ્યા છે ને કેમ આ બધું ફેદી ગાલે છે કે હારા. આઈને પહાણ આવીને પૂછ્યું કે કેમ આ બધું ફેદવા માંડ્યા છો કે પૂરા બધવાયા છે. પણ પૂરા બધવાયા છે એમાં ફેદો છો શું કરા કે અમારા બાપાએ કીધું છે કે પાથરે પાથરે દોર્યો છે તે દોર્યો હો જ છે. પટેલને ખબર પડી ગઈ ઓહને ગમશે આપણા આવી દશા થઈ છે. પેલા પટેલ કી દોર્યો તો શું પણ દેખાય એવી નથી કે તમે ભાડો છો ને અમે ચમ ના ભાડીએ કે તમારે એવો ઓખ્યો છે ને મારે એવો ઓખ્યો. ભાઈ સંતોને આપણા વચ્ચે આટલું અંતર છે બાપ. સંત પ્રગટ પરમાત્માને નિરખી છે અને આપણે જોઈ શકતા નથી બાપ.
પેલા પટેલે કીધું કે મને દેખાય છે. પેલા કે તમને દેખાય છે તો મને કેમ નથી દેખાતી? કે તમને નથી દેખાતું એનું કારણ છે કે તમારા જોડે પારખ નથી બાપ. કે એવું તમને દેખાતું તન બોધીને બતાવી દો કે. પેલા પટેલે જઈને એ જ જે બાજરીના ડોકા હતા ને એમાંથી જ ડોકા લઈ અને પૂરો બોધીને મૂકી દીધો. કે મૂર્ખા દોર્યો આમાં જુદી ના હોય, ઓમાંથી જ બંધાય. એમ ભગવાન તમારાથી જુદો ના હોય. ઓમ જ પરમાત્માનું સ્વરૂપ, પણ ભાઈ પારખ નથી એટલે હાથમાં આવે એવું નથી. અને આખી જિંદગી બાર હોદવા જોઈએ તો પાથરા ફેદી ગાલ્યો નો ની દશા બગાડશો બાપ. મહાપુરુષ કી ઓને અપ્પા ના કરાવાય, ગાડીને અપ્પા કરાવાય? ગાડીને બી ડીઝલ પેટ્રોલ જે જોઈતું હોય મોય પૂરવું પડે. એમાં ને અપ્પા ફપ્પા શનિવાર મંગળવાર ના. હા, શરીરનું કોક દાડો તકલીફ હોય તો ના ખાવું હોય તો ના ખાતા. બાકી ભક્તિ માટે આવા અપ્પા ફપ્પા ના કરતા. બધા નકર ગપ્પાસ છે બધું. હા લખે કે હું તો મંગળવાર કહું ફોરવા કરે છે. ભગવાને ખાવા લ્યું હોય તો ખાકર ન આવતી વખત બી હાવ બી ખાઈ રાખશે તને ઉપરથી મળ્યું છે એ ખાતા નહીં. એ વળી અપ્પા કરે છે અને જે નહીં મળ્યું બચારા માગી માગીને તૂટી જાય છે બા. કરવું હોવાનું બાપ. એટલે મહાપુરુષ કે જે મળ્યું છે ને આમ ધનથી મળી લો બાપ. આજ પરમાત્માનું અસલ મંદિર છે, આજ પરમાત્માનું અસલ ઘર છે, આજ પરમાત્માનું મકાન છે બાપ. આપણો બનાવેલો બંગલો હોય એમાં આપણે જ રહીએ, એમ આ મકાન પરમાત્માએ બનાવેલું છે. તો આજ મકાનમાં એ જ પરિબ્રહ્મ નારાયણ ચોય બીજો નહીં. પણ આપણને આ મકાનમાં આ મંદિરમાં પારખ થતી નથી એટલે આપણે તોકન બાર ડૂટ્યો મારવા જઈએ છે. જે દારા આ મંદિર પોતાના મંદિરિયાની પતિત નથી પાડતો નુગરો પારકા મંદિરીએ પૂજવા જાય બાપ. જે દારા આ મંદિરની પારખ થઈ જશે એ દારા બાર રખડવાનું બધું મટી જશે. અને આ હો ભરેલામાં રો ને તો સત્સંગ થયો કહેવાય. નકર પછી આયા તા બાવજી પ્રોગ્રામ કરવાનું, પ્રોગ્રામ થઈ ગયો. આવી દશા ના થાય. એક વાણી બોલો, બોલો સદગુરુ દેવ કી જય.